અમદાવાદ રાજકોટ હાઈવે પર પાલક્ષીણા પોલીસે કાર્યવાહી કરી છે કે જ્યાં ટાટા ટ્રકના ચોરખાનામાંથી 2,880 બોટલ દારૂને ઝડપી પાડી છે। દારૂની કિંમત 29.83 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ 49.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રક ચાલક દુર્ગારામ જાટની ધરપકડ કરાઈ છે। દારૂ લીંબડી તરફ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી। હરિયાણા સહિતના દારૂ નેટવર્ક અંગે હવે તપાસ તેજ કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા વિજય ફોન લાઈન પર જોડાયા છે। જી વિજય, વધુ એકવાર લીંબડી તરફ જતો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે શું વધુ અપડેટ? જી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કટારીયાના ટોલ આગળ એક ટ્રકના કન્ટેનરમાં ચોરખાનું બનાવી અને દારૂની હેરાફેરી કરતા હોય તેનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે ચોરખાનામાં છુપાવેલ અલગ અલગ વિદેશી દારૂની બોટલ તેમજ ટ્રક સહિત 29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તેમજ દારૂ સહિત 49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ચાલક દુર્ગારામ જાટની પણ પાલક્ષીણા પોલીસ દ્વારા ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી રોનક। જી બિલકુલ વિજય, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।